જય દાદા દ્વારકાથી જેમાં પવન કેમ છો બધા મજામાં ને મિત્રો આજે આપણે વાત કરી છે કે જે ખેડૂત અધિકારી યાત્રા ગાંધીનગર જે ખેડૂતોના અધિકાર શું શું છે અને ખેડૂતને અધિકાર મળવા જોઈએ એ માટે જે યાત્રા નીકળી અને એમાં જે બબાલો થઈ એના સંદર્ભમાં લોકો ટાર્ગેટ પાલભાઈ આંબલિયાને કરે છે મિત્રો હું તમને વાત કરું તો તમને જાણવા મળશે ગુજરાત રાજ્યના કોઈ પણ ખૂણામાં ખેડૂતને તકલીફ હોય અને આટલા પક્ષ છે એમાં કોઈ પહોંચે કે ન પહોંચે પણ પાલભાઈ પહોંચ્યો હશે. પાલભાઈ જેવો પવિત્ર માણસ છે એને જે ખેડૂતના ટેકનિકલ માં કોઈ પણ એવો હજી અધિકારી એવો નથી મેં જોયો કે જે પાલભાઈના સવાલનો જવાબ આપી શકે. આવો પાલભાઈ પવિત્ર માણસ અને ખેડૂતના કાયમી માટે માપણીથી માંડીને ખેડૂતને એક એક પાયાની જે તકલીફના મુદ્દા ઉઠાવતો કોઈ પણ નેતા હોય તો પાલભાઈ આંબલિયા. અને તમે એમ કહો છો ને કે ભાઈ કોંગ્રેસનો છે, તે કોંગ્રેસના હતા જ અને છે જ, પરંતુ એથી વિશેષ એમાં એ વિશેષતા છે કે એ માણસે કોંગ્રેસને લક્ષ્યમાં રાખીને કોઈ દી ખેડૂતનું કામ નથી કર્યું. એને ખેડૂત બનીને ખેડૂતનું કામ કર્યું છે. છતાં કોઈ પણની એવી માનસિકતા હોય કે પાલભાઈ આમ કરે છે, પાલભાઈ તેમ કરે છે, તો એ તથ્ય ખોટું છે. એ પાયા વિહોણી વાત છે. પાલભાઈ જેવા પવિત્ર માણસના માથે માછલા ધોવા અને અબજસ આપવું ને એ પાપ છે. પાલભાઈ આંબલિયા જેવો કોઈ પણ હજી લગીન ખેડૂત નેતા થયો નથી અને થશે પણ નહીં. મેં મારી જિંદગીમાં જોયું છે, મેં મારા પાલભાઈ મિત્ર છે, પાલભાઈ સાથે હું રહ્યો છું, પરંતુ પાલભાઈને હું ઓળખતો નહીં ત્યારથી પાલભાઈ કામ કરતા. અને પાલભાઈ જે તમે રાત્રે 12 વાગે ફોન કરો તો રાત્રે એ માણસનો કોઈ દી સ્વિચ ઓફ ન હોય, રાત્રે 12 વાગે ઉપાડે. અને આખીર આપણે આવો યશ આપ્યો એને. આ લોકો તો છે એમાં 5-25 એવા હોય કે ભાઈ આ માણસ રાજકીય મુદ્દો બનાવે છે, તો રાજકીય માણસ તો છે જ ને ભાઈ. રાજકીય માણસ કેમ ન હોય? પરંતુ તમને કોઈ પણ રાજકીય માણસ બીજો કેમ આવીને એવો તમારો મુદ્દો ન ઉપાડ્યો? આમ આદમી હોય કે ગમે તે પાર્ટી હોય, આ જે મુદ્દા લઈને અને ખેડૂત માટે જે લોકો વાદ વિવાદો કરો છો, જે તમે ઓલું કરો છો, એ તમને શોભે ખરું? પાલભાઈ કદાચ ને અત્યારે બાકાત થઈ જાય ને ખેડૂતની વાતમાંથી મિત્રો, તો તમે તો એમ કહો કે થાંભલા નાખે છે. થાંભલા નાખીને તમારા ખેતરમાં તમને આવવાય ન દે. મારા ગામનો મુદ્દો કહું છું. મારા ગામના મુદ્દાની અંદર અમારી જ્યારે લડત વિમફાર્મ કંપની સાથે હતી ને, ત્યારે પાલભાઈ અમને ન્યાય અપાયો હતો. ત્યારે પણ એવા ઘણા માણસો હતા, હવનમાં હાડકાવાળા મળી જ જાય. ત્યારે એમ કહ્યું હતું કે ભાઈ આમાં તો પાલભાઈ મેળ કરી જશે ને ફલાણો કરી જશે ને ઢુકડો કરી જશે. અમે એને કીધું તું મેળ કરી જા, પણ જા તું અમારો મુદ્દો ફાઇનલ કર. મોઢું વકાલીને પાછી ન આવે. હંમેશના માટે સત્ય માણસના સહાય ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ સત્ય માણસને જે સહાયમાં અવરોધરૂપ થવું ને એ યજ્ઞમાં હાડકા નાખ્યા કહેવાય. ખેડૂતોને પેલા મિટિંગ થયા તે એને ખબર નથી કે પાલભાઈ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. અને શું તમને ખબર છે, તમારું બાઇક લઈને જાઓ, ઘરેથી કિક મારો ત્યારે ટાંકીમાં પેલા જુઓ કે પેટ્રોલ છે ને. આપણાથી બાઇક નથી દોડી શકતું 50 કિલોમીટર સ્વાર્થ વગર, એને 4 વ્હીલો દોડાવ્યા છે. આપણે કોઈ દિને પૂછ્યું તમે ક્યાંથી લઈ આવો છો, આ ક્યાંથી કરો છો? એ માણસ રાત દિવસ પોતાનું ઘર બાલ બચ્ચા છોડી અને તમારી સાથે આટલા ટાઈમ જોતા એવું થઈ ત્યારે તમે એને આવો અબજસ આપ્યો ને. કઈક શરમ આવવી જોઈએ. અને કદાચ ને મીટિંગ હોય તો શું થયું? એમ મીટિંગ હોય ને તો એ મીટિંગમાં જવું જોઈએ. તમારા પાછળ દોડે રાખે, તમારે નહીં દોડવાનું. એ રાજકીય મુદ્દો છે ફલાણો, હાલો બીજા રાજકીય મુદ્દા ગોઠવો, હાલો બીજા કેમ રાજકીય માણસો નથી આવતા તમારી સાથે? શા માટે પાપનો ભાર બાંધો છો માથે? સમાજની અંદર બધા માણસો સરખા ન હોય, પણ જાળવજો.
પાલભાઈ જો ખેડૂત પાસેથી ગયો ને તો સમજી લેજો ખેડૂત ખતમ થઈ ગયો. આ ઢાલ છે પાલભાઈ. પાલભાઈ કોઈ કોમવાદી પણ માણસ નથી, ઓરિજિનલ આયર છે. એ જે છે ને એ આમ તમે જુઓ ને નીતિમત્તા વાળો માણસ છે એમ. અને તમે આવા ધંધા કરો છો, એના માથે તમે આવા માછલા ધોવો છો. સમજાય ને વન. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.